લાલા આહિરે તો ખુલ્લેઆમ સોતરા કાઢ્યા. ખજૂરભાઈ અને તરુણભાઈ જાનીનો વરઘોડો કાઢવાનો છે. જે આ મિત્રો વાત કીધો લાલા આહિર ઉપર જે હુમલો થયો હતો, જે તેની થારને ભાઈ કાચ જે તોડી નાખવામાં આવ્યા હતા, અને ત્યારબાદ લાલા આહિર હાલ લડી લેવાના મૂડમાં છે. કીર્તિ પટેલ પણ એક બાજુથી મેદાનની અંદર આવી છે કે લાલા તારી ને મારી એક મુલાકાત તો બનતી છે, અને ત્યારબાદ બંને સાથે મળીને આ લડત લડીશું અને હું તને સપોર્ટ કરીશ. કીર્તિ પણ આવી રહી છે મેદાનની અંદર. લાલબા આહિર પણ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. હવે શું સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તમને બધા લોકોને પ્રોપર આ વિડિયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર, એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ યુટ્યુબમાં પહેલી વાર જોતા હોય તો વિડિયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો અવશ્ય કરી નાખજો. તમે બધા લોકો ડેલી વિડિયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, કોને ખબર સબસ્ક્રાઇબ ક્યું કામ નથી કરતા? સબસ્ક્રાઇબ કરી નાખો જેથી હું તમારા સમક્ષ રેગ્યુલર આવીને આવી અપડેટો લાવતો રહું. હાલ જે મિત્રો વાત કીધો જે લાલા આહિર ઉપર હુમલો થાય છે, આ હુમલાને લઈને ક્યાંક ને ક્યાંક લાલા આહિર છે હાલ લડી લેવાના મૂડમાં છે. શા માટે કે ભાઈ તેના ઉપર જે હુમલા થયા છે ને ત્યારબાદ લાલા આહિરે ખુલ્લેઆમ જે આક્ષેપ લગાવ્યો છે એ ખજૂરભાઈ અને તરુણભાઈ જાની આ બંને ભાઈ ઉપર લગાવ્યો છે કે આ બંને ભાઈ છે એ પાંચ લોકોનું સારું કામ કરે છે તો 10 નું ખરાબ કરે છે. હવે જે આ મિત્રો વાત કીધો લાલા આહિર તો ત્યાં સુધી કહી દીધું છે કે આ બંનેનો તો વરઘોડો પણ નકળવો જોઈએ. કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ કાયદા ઉપર લાલા આહિરને પૂરેપૂરો ભરોસો છે અને હાલ કેસ લખાઈ નાખ્યો છે, એફઆઈઆર લખાઈ નાખી છે કે ભાઈ જે લાલા આહિરની જે થાર જે તોડી નાખવામાં આવી છે, લાલા આહિર તો જ્યારે હુમલો કરવા આવી રહ્યો હતો ત્યારે હાજર ન હતા, પરંતુ જે રીતે આજે આખી ઘટના ઘટી છે આ ઘટનાને લઈ કીર્તિ પટેલ પણ આવી શકે છે મેદાનની અંદર. તમે બધા લોકો જાણતા હતા કે કીર્તિ પટેલ જ્યારે પણ ખજૂરભાઈનો વિવાદ હાલતો હતો ત્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ હાલતો હતો અને લાલા આહિર થઈ કીર્તિ પટેલ વિરુદ્ધ ને ખજૂરભાઈને સપોર્ટની અંદર આવીને બોલતા હતા, પરંતુ ખજૂરભાઈ અને લાલાભાઈ આહિર વિશે અત્યારે નથી બની અને ક્યાંક ને ક્યાંક લાલા આહિર ખુલ્લેઆમ તેના વિરુદ્ધની અંદર આવી જશે. તો કીર્તિ પટેલ મને લાગે છે કે મેદાનમાં આવી રહી છે અને આવી ગઈ છે કે લાલા આહિર આપણે બંને સાથે મળીને હું તેને સપોર્ટ કરું. વિડિયો શેર કરી ફોલો કરો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી ભલે ભલે અપડેટો લાવતો રહું. વિડિયોમાં એટલે જ મજા આવે. નવો વિડિયો મળે.